રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં. એમાં તો હમણાં તો એમ કહો ને કે મજા જ હોય કે તૈયાર જમવાનું મળી જાય, ન કરવી રસોઈ, ન કાંઈ કામ કરવું, એટલે હમણાં તો એવી મજા પડી જાય છે. તો જો અમે દીવ ફરી આવ્યા છે, જેમાં કાલે તમે એ વિડીયો જોઈ લીધો હશે, અને આજે આવી ગયા છે પાછા સાસણ. તો જો સાસણ આવી ગયા છે અને સાસણમાં રિસોર્ટ રાખ્યો છે, ત્યાં અમે રોકાણા છે કાલના. અને સાસણ રિસોર્ટ ગોકુલ નામ છે, એ હું તમને આગળ કહું છું. બધાએ જો ફૂલ એન્જોય કરે છે, અને હું તમને પહેલાં હે ને આખો રિસોર્ટ બતાવી દઉં, પછી બીજું આગળ પછી હું કહું કે શું શું છે. અહીંયા રિસોર્ટ બહુ સારો છે, જમવાનું બહુ મસ્ત છે, અને એક્ટિવિટી પણ છે. સાંજે સેટરડે સન્ડે સાંજે ડાન્સ કરવા આવે છે, ને જમવાનું બધું અહીંયા ને અહીંયા બધું એ જે આપણે રૂમ રાખીએ ને એમાં જ બધું ઇન્ક્લુડ છે, જમવાનું બધું. એટલે જો કોઈને સાસણ ફરવા આવવું હોય તો બેસ્ટ રિસોર્ટ છે, તો એના માટે તમે આવી શકો છો. અહીંયા બહુ સારું જમવાનું સારું, બધી ફેસિલિટી, છોકરાઓને રમવામાં બહુ એન્જોય છે. ક્રિકેટ ને સ્વિમિંગ પુલ, નાહવામાં ને આજ બધાય બપોરના એવા નાહ્યા છે. પછી બીજી ગેમ્સ ને કેરમ ને એવી ઘણી બધી એક્ટિવિટી છે, એટલે છોકરાઓને તો બહુ જ એન્જોય થઈ જાય ને મજા આવે. તો અમે કાલના છે તો બપોર સુધી અમે સ્વિમિંગ પુલમાં નાહ્યા, અને પછી થોડીક વાર બેટ બોલ રમ્યા, અને પછી બધું એવું બહુ મજા કરી છે, અને મજા એટલી આવે છે. તો અહીંયા જો કોઈને આવવું હોય તો બેસ્ટ રિસોર્ટ છે સાસણમાં. એનું હું તમને આવ્યું છે મારી પાછળ જ છે, હું તમને એના આખો રિસોર્ટ બતાવી દઉં. તો ક્યારેય તમારે જો સાસણ આવ્યા હોય ને આવવું હોય તો તમારા માટે સહેલું પડે. તો ચાલો હું તમને આખો રિસોર્ટ બતાવું. જો આ હે ગોકુલ રિસોર્ટ, અને આ છે ખાલી બહારનો બોર્ડ, અને હવે હું તમને અંદર જઈ અને બધું બતાવું. જો અહીંયાથી મેઇન ગેટથી એન્ટર થવાય. અહીંયા છે પાર્કિંગ એરિયા. અહીંયા છે રિસેપ્શન એરિયા અંદર. અહીંયા આ બધું પાર્કિંગ એરિયા છે, અને આંબાના ઝાડ છે, વધારે બધા આંબાના ઝાડ છે. તો જો હું તમને આખો રિસોર્ટ બતાવું. કાલે બહુ માણસ નહોતા, પણ આજે ઘણા બધા છે, કેમ કે કાલે સેટરડે સન્ડે વધારે માણસ હોય છે, એટલે આજે ટ્રાફિક થઈ ગઈ છે. અમે કાલના આવ્યા છે, એટલે કાલે બહુ વાંધો નહોતો, અને વધારે બધા આંબા છે, ગાર્ડન છે, અને ક્રિકેટ રમવાની પણ બહુ જ મજા આવે છે. તો જો આ બધાય આંબાના વૃક્ષ છે, અને આ એકદમ મસ્તીનું ગાર્ડન છે. જો અહીંયા એ બધું આ પછી અહીંયાથી બંધ છે, આગળ ન જતા, પણ અહીંયા બધાએ આંબાના વૃક્ષ છે. અહીંયા એનું જમવાનું બનાવે છે, જમવાનું સારું બનાવે છે, અને મજા આવે છે એવું છે. અને જો આ છોકરા બધાય ક્રિકેટ રમે છે. જો અહીંયા કેવલ ને બધા ક્રિકેટ રમે છે, અને આ જમવાનો હોલ છે. અહીંયા વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલુ છે. અહીંયા અંદર જમવાનું છે, હું તમને પછી વિડીયોમાં આગળ નાખી દઉં છું. જો અહીંયા કેવલને રમે છે. એમ કે વરસાદ છે, પણ તો એમ એટલું કચકાણ કે એવું કાંઈ ન થાય, એકદમ ચોખ્ખું ચોખ્ખું. હાય રાજવીર, શું કરસ?
જો અહીંયા રાજવી ને સ્મિત ને કેવલ ને ક્રિકેટ રમે. આ બધા એના રૂમ છે. રૂમમાં અંદરથી બહુ મસ્તીના છે. 1 મિનિટ દીકરા. જો અહીંયા રૂમો છે બધા. રૂમો પણ બધા બહુ મસ્ત છે. ને પછી આ સ્વિમિંગ એરિયા છે. જો આ આખો સ્વિમિંગ એરિયા છે. બહુ નાયા હો અમે તો. મોજ આવી ગઈ. જો આખો સ્વિમિંગ એરિયા છે. આ બધા મોટા નાય હગે ને. આમાં છોકરા, આમાં રાજવી ને વિશાખા નાતા. નાના છોકરાઓનું છે એટલે વાંધો ન આવે. આમાં મોટા નાય લે ને ઓલામાં નાના છોકરા નાય લે. અહીંયા બેસવા માટે એક હિંચકો છે. આ મોટો હિંચકો છે. કોઈ ફેમિલીને બેસવું હોય તો બેસવા થાય. અને અહીંયા છોકરાઓને નાનાઓને હિંચકા સ્લાઇડિંગ ને લસરપટ્ટીને કરવી હોય ને તો એ બધું થઈ શકે. હવે જો આ બધી ચેર પડી છે અહીંયા. એ કાલે ત્યાં હે ને એક શો હતો ને એટલે એ તમને આગળ વિડીયોમાં હું બતાવીશ. એટલે એના માટે બધા અહીંયા બેઠા હતા. અને જો આજે સન્ડેના તો મતલબ એક દિવસ ટ્રાફિક ઓછી હતી. સેટરડે સન્ડે વધારે ટ્રાફિક થઈ જાય. તો આ રીતે કંઈક છે બધું વ્યૂ. રિસોર્ટમાં રોકાણા છે. અહીંયા જમવા આવ્યા. એક શાક ખાધું બહુ સારું છે. ખાઈને ચાખીને જોઈએ એવું છે. મારું ફેવરિટ છે ગુલાબજાંબુ. બરાબર. અમે તો આગળ પછી રિસોર્ટનો હોય ને બધા વિડીયો ને ઉતારીને પછી બધું કહું. હાલાલ કીધી આવી જાઓ. બધા જમવા બેસી ગયા છે. આજે તો ઘણા બધા થઈ ગયા છે. કાલે ઓછા હતા. આ છે અમારા સાસણનો રૂમ. જે રૂમમાં અમે સાસણ જે હોટલમાં રોકાણા છે ને એ કાલે